હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વડોદરાની ફેમસ એવી ભાખરવડી બનાવીશું. પરફેક્ટ માપ અને નવી ટ્રીકથી હું તમને આજે ભાખરવડી બનાવતા શીખવાડીશ. તમે આ રીતે મસાલો કરશો તો એકદમ સરસ ટેસ્ટી ભાખરવડી બનશે. તો ભાખરવડી બનાવવા માટે અહીંયા આપણે અડધો કપ ચણાનો લોટ લીધો છે અને 1 કપ મેદો લીધો છે અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાને આ રીતે હાથથી મસળીને આપણે નાખવાનો છે. હવે આની અંદર આપણે 2 ચમચી તેલનું મોણ લઈશું. અહીંયા આ રીતે એને મિક્સ કરીને આપણે આ રીતે કરવાનું છે અને થોડું પાણી રેડીને કઠણ એવો લોટ બાંધવાનો છે. અહીંયા ભાખરવડીનો લોટ ઉપરના પડ માટેનો છે, તો એ થોડો કઠણ રાખવાનો છે. હવે આપણે ભાખરવડીનો મસાલો રેડી કરીશું. તો અહીંયા એક જાડા તળિયાવાળી પેન લઈશું. એની અંદર 2 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા, 2 ચમચી વરિયાળી અને 2 ચમચી તલ અને ½ ટીસ્પૂન સૂંઠ પાવડર લીધો છે. અને આને આપણે 2 મિનિટ સુધી શેકવાનું છે કે જેની સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. અને આ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને અંદર સિંગદાણા અને ટોપરાની છીણ 2 ચમચી નાખી છે. ત્યારબાદ આપણે હિંગ નાખીશું, ½ ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને ત્યારબાદ આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરવાનું છે અને 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. અને તમે જોઈ શકો છો કે આને સ્વાદ પ્રમાણે થોડું મીઠું અંદર મસાલા પૂરતું એડ કરવાનું છે. હવે આપણે એને ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં દરદરું પીસવાનું છે. તો આ રીતે મિક્સર જારમાં લઈશું અને અહીંયા ખાંડ 3 ચમચી લઈશું અને થોડી સેવ પડી હોય કે ગાંઠિયાનો ભૂક્કો હોય તો એ પણ લઈ શકાય છે. તો આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરીશું તો આપણો ભાખરવડીનો મસાલો રેડી છે. તો આ રીતે તમે મસાલો કરશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને ભાખરવડીનો મસાલોમાં ગળપણ અને ખટ્ટાશ બંને સરખા પ્રમાણમાં હોય તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા આપણે લોટ આપણો સેટ થઈ ગયો છે. તો આ રીતે મોટા લુવા લઈશું. હું અહીંયા 4 લુવા પાડું છું. હવે આને આપણે પાટલી ઉપર વણી લેવાની છે. તો આ રીતે આપણે પાટલી ઉપર વણી લઈશું અને એની થિકનેસ મીડિયમ રાખવાની છે, પરોઠા જેટલી રાખવાની છે. હવે આ રીતે આપણે એની ઉપર જે ખજૂર આંબલીની ચટણી હતી એ મેં લગાવી છે. તમારી જોડે ના હોય તો તમે ખાંડનું સિરપ પણ કરી શકો છો. એના લીધે શું થશે કે આપણો મસાલો બધો એની અંદર ચોંટી રહેશે અને બહાર સ્પ્રેડ નહીં થાય. તો આ રીતે આપણે ચટણીને આખા રોટલી ઉપર ફેલાવી દઈશું અને લગભગ 3 ચમચી જેટલો મેં અહીંયા મસાલો લીધો છે જે આપણે રેડી કર્યો છે. આ રીતે એને પાથરી દેવાનું છે અને સાઈડના કોર્નરને આ રીતે વાળી અને રોલ વાળવાનું છે. તે આ રીતે આપણે વાળશું. અહીંયા થોડું દબાવીને વાળવાનું છે કે જેથી આપણું ભાખરવડી પોચી ના થાય. તો આ રીતે આપણે રોલ વાળી લઈશું અને એક સરખા ભાગે કટ કરી લેવાના છે, 1-2 ઇંચના. એ તમારા ઉપર છે. તો આ રીતે આપણે બધા જ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ કટ થઈને આપણું ભાખરવડીને આ રીતે થોડીક સ્પ્રેસ કરી લઈશું એટલે બધો મસાલો ચોંટી જશે. હવે અહીંયા આપણે તો આ રીતે આપણે બધા જ ભાખરવડીના રોલ વાળીશું અને કટ કરી લઈશું ને આ રીતે આપણે બધી જ ભાખરવડીને રેડી કરીશું. તો આ રીતે કરશું તો સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને તળવા મૂકવાની છે. તો આ રીતે તેલ ગરમ કરવા મૂક્યું હતું. તો હવે તેલમાં આ રીતે આપણે એક કરતાં ભાખરવડીને આપણે તળી લઈશું. અહીંયા ભાખરવડીને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાની છે કે જેથી એકદમ ઉપર ક્રિસ્પી લાગે. તો આ રીતે આપણે ભાખરવડીને તેલમાં બધી જ એડ કરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. તો આ રીતે આપણે બધી જ ભાખરવડીને તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી ભાખરવડી રેડી છે. તો તમે આ રીતે બનાવશો તો ભાખરવડી બહાર જેવી એકદમ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો તમે એકવાર આ રીતથી ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ લાગશે અને મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે છે. તો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.